અખંડ જ્યોતિ જળ હળે અને ધૂપ ગુગળ નાય થાય પણ કચ્છમાં રવ ધામમાં સ્વયંભૂ રવેચીમાં પૂંજાય ઊંચા દેવળ મારી તારા શોભતા ને સત ધર્મ ની ધજા લહેરાય પણ રવેચી માના એ દર્શન કરતા ઓલા ભાવના દુખડાય જાય પણ જોને રવેચી માના એ દર્શન કરતા હરે રે બધા ભાવના દુઃખ જાય જય રવિ હે રવ ધામ વાળી માં જય હો જય માતા જય બાબા ડાયરા ને હવ ને જય માતાજી બાબા બધા જાત્રા લો જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી આહા વાહ વાળા રાજા જય માતાજી બેટા જય માતાજી જય માતાજી એ આવો આવો કવિરાજ આવો આવો જય માતાજી જય બાબા હા બાબા જય માતાજી જય માતાજી પધારો પધારો કવિરાજ પધારો આજે તો તમારી પાસેથી માં ભગવતી જગદંબાના રવેચી માના પરચાની વાતો સાંભળવી છે કવિરાજ કાંઈક રવેચી માના પરચાની વાતો કરો બાપા અમારે વાતો સાંભળવી છે માતાજીની હા મારો બાપલ્યો બેહો હવ જાતાળો બેહો હે માં ભગવતીના પરચા તો અપરો પાર છે માં ભગવતીના ગુણગાન કરું માની વાતો કરું બેહો બાપા હવ શાંતિ બેહો આ તો માનું ધામ છે જો ભગવતીના પરચા કેવા છે જોત તમારી જળ હળે જયકાર તમારો રવેચી માતા રવ ધામના દેવળે સ્વયંભૂ પ્રગટ્યા જગદંબા અને પ્રગટ પરમાણ આપ્યા કરતી સદા કલ્યાણ જગતના તુજ માં પરમેશ્વરી રવે રાય રવેચી મહામણી હે જગદંબા હે રવ રાય રવેચી માં તમારો મહિમા તો અપાર છે અને હે મદાનો રૂડો રૂપાળો કામણ ગારો કસડો દેશ વાગડની પાવન પવિત્ર ભૂમિકા જ્યાં રાપર તાલુકાના રવ ગામ પાસે રવેચી માનું ધામ છે સ્વયંભૂ પ્રગટ દેવી હો જ્યાં માના અખંડ દીવા બળે છે ધૂપ ધમધમે છે હજારો શ્રદ્ધાળુ ભક્તો માના દર્શને આવે છે ઈ કચ્છની ધીંગી ધરા એની ઉત્તર ગાંધીએ વિસ્તરેલા અફાટ રણના સીમાડે રવેચી માના મંદિરની ધજા આવ્યા ફડાકા મારે છે હે મજાની લીલી હરિયાળી વંદરાય વૃક્ષો ઝાડવા જ્યાં કોયલના ટંકાર પંખીઓના કલરવ અને મોરલાના ગહેકાટ થતા હોય હો ને પતિ તપાવન દેવીસર તળાવની પાળે ભક્તો બેઠા હોય મોરલાના ટંકાર થતા હોય ઓહો જ્યાં પગ મુકતા પવિત્ર થઈ જાય બાપા હોય એવું મજાનું રવેચી માનું ધામ છે જ્યાં ગૌશાળા છે ગાયું ઈ તો ગૌ માતા છે માં છે આપણી એની જ્યાં સેવા થાય છે અત્યારે હાલમાં 5000 તો ગાયું છે ત્યાં વાંસળા વાંસળીનો કોઈ પાર નહીં માતાજીની સેવા થાય અભ્યાગતોની સંતોની ભક્તોની માના આશરે જે કોઈ આવે એની મન માની પરણાગત થાય અને માની પાસે દુઃખ ગાય ને તો રવેચી માં એના દુઃખ ભાંગી નાખે આવી કચ્છની દેવી દેશ દેવી દયાળુ દેવી આ માતાજીની ગાયું છે ને એને ખીરામી ગાયું કહેવાય છે સમજો પણ જુગ જૂનું વર્ષો પુરાણું માનું મંદિર માનો ઇતિહાસ તો અથાગ છે થાકે મોની જન પંડિતા જેનો વેદ નો પામે પાર તુહી માં તુહી માં તુહી માં આ માએ ઘણા આ રવિજી માએ સંત અમરજતી બાપુને વચન આપ્યા પ્રગટ પરમાણને દર્શન દીધા માતાજીની કૃપાથી અમરજતી બાપુએ ભૂતા વળને દડામાં બાંધી દીધી વાળા બાપી લ્યા અને માં ભગવતી એને તો વેણે વાતો કરતા કેવા હતા અમરજતી સંત કેમ એને માં મળ્યા વાતો કરતા હો કેવી વાતો
જય રવેચી માં, જય રવેચી માં, જય રવેચી માં. સંત અમરજતી મહાત્મા, હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. હું રવરાય રવેચીમાં તમારી ઉપર રાજી છું. માગો માગો મહાત્મા, જે જોઈ તે વરદાન માગો. મારી તમારી દયાનો કોઈ પાર નથી. તમારી કૃપા અપરંપાર છે માં. હે રવેચી માં, હું આપની પાસે માગી માગીને બીજું શું માગું? બસ જગતનું કલ્યાણ કરો માં, જગતનું કલ્યાણ કરો. હું રવધામ વાળી રવેચી માતા તમને વચન આપું છું, જે કોઈ શ્રદ્ધાળુ ભક્તો મારા દર્શને આવશે એના મનના મનોરથ હું પૂરા કરીશ. જે કોઈ વિશ્વાસ રાખી મારી માનતા કરશે એના અટકા ઉકેલી ને ભવના મેણા ભાંગીશ. જે કોઈ મારી સેવા ભક્તિ ને સમરણ કરશે તો એનો સાદ સાંભળતા હું આવીને ઊભી રહીશ. સંત અમરજતી મહાત્મા, હું તમને વચન આપું છું, જે કોઈ મારા દર્શને આવશે તેના દુખડા દૂર થશે. જય હો રવેચી માં, તમારો જય હો. તથાસ્તુ. આ માતાજીએ જેને હાજરા હજુર વાતું કરી એવા અમરજતી બાપુ, એને ભૂતાવળને દડામાં બાંધી દીધી. માની દયા થકી હો એવી શક્તિ ભગવતીએ આપી કે ઈ મેલા મંત્ર તંત્રને બાંધીને એક દડામાં મૂકી દીધા. વર્ષોના વાણા વાયા તારે અમરજતી બાપુની હાજરી નથી. એને તો વર્ષો વયા ગયા, પણ એની ચાખડીઓના દર્શન થાય. આ ભૂતાવળ બાંધેલી એ દડાને નજરે આપણે જોઈ શકી. આહા, માં રવેચી માં તો હાજર હાજર છે. માને પ્રગટ પરમાન આપવા હશે. આજે રવેચી માના મંદિરની સદધર્મની ધજાયું આ બે ફરકે છે બાપા. જ્યાં રવેચી માના સતની અખંડ જ્યોત મળે છે. માના પરચા નો તો કોઈ પાર નથી, પણ માનો ઇતિહાસ તો ઘણો બાપા બહુ લાંબો છે. હું તો ટૂંકમાં તમને વાત કરું, જ્યાં દર્શન કરીને તો હૈયામાં ટાઢક થઈ જાય. ભગવતી રવેચી માં, સ્વયંભૂ પ્રગટ દેવી, અરે મોમાઈમાં, ખોડિયારમાં, આશાપુરામાં, અંબાજીમાં, અને એમાં એક સાંબાઈ માતાની સ્થાપના છે. એના પણ દર્શન થાય છે. આ માનો ઇતિહાસ તો ધાડ ધાડા છે હો બાબા. સાંબાઈ માતાનો ઇતિહાસ તો અદ્ભુત છે. આહા, કેવા કેવા પરચા આપ્યા આ માએ. નોંગા ભોપાના વશમાં ખેંગાર ભટ્ટી ભોપા થઈ ગયા બાપા. એને બે દીકરા, એક દીકરી. એક દીકરાનું નામ પૂંજા ભોપા, બીજાનું નામ મામાયા. દીકરી હતું એનું નામ હતું સાંબાઈ. વિક્રમ સંવંત 1850 સાલમાં સાંબાઈ માતાનો જન્મ થયો. ખેંગાર ભટ્ટી ઘીરે હો બાપા. પણ સાંબાઈ માતાનો જન્મ થયો એટલે એમ લાગે કે આબમાંથી કોઈ દેવ કન્યા ઉતરીને આવ્યા છે. એવું જળ હળતું તેજ નાનપણથી બચપણથી દેવી ગુણ વાળા હતા સાંબાઈ. ધીરે 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 સાંબાઈ માતાનું બચપણ વીતે છે. પોતાની 14-15 વર્ષની ઉંમર થઈ ગઈ છે એટલે સાંબાઈ માતાના પિતાને વ્યાધિ વળગી. દીકરીની ઉંમર થાય એટલે બાપને ચિંતા થઈ. ખેંગાર ભટ્ટીની ચિંતા વધી ગઈ કે હવે દીકરીના હાથ પીળા કરી નાખું તો હારું. સાંબાઈ માતા માટે સારા મૂર્તિયાની શોધમાં પોતે ભમતા 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 રખડતા. પણ એકવાર કંથકોટ ગામમાં આવીને પહોંચ્યા હો આ ખેંગાર ભટ્ટી. કંથકોટમાં અબડા ડોસાજીના ઘરે પોતે આવે છે. એના દરબાર ગઢમાં આવે છે. વાતું કરી હારા સમાચાર મળે, હારા હગા મળે, પછી વાર હેની લગાડી. અબડા ડોસાજીના દીકરા મળવાજીની હારે સાંબાઈ માનું સગપણ નક્કી કરી નાખ્યું. વાત વાત
બાપને શાંતિ થઈ ગઈ, દીકરીનું હક પણ થઈ ગયું. હવે ઘરે જઈને વાત કરી. આમ ખેંગાર ભટ્ટી પોતે એમ કહેવાય છે કંદકોટ થી પાછા પોતાના વતનમાં પોતાના ગામ આવ્યા અને ઘરે આવી પછી બધી એને